માળિયાહાટીનામાં વીરદાદા જસરાજના શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ સમ્રાટ રઘુકુળ ભૂષણ લોહરગઢના અંતિમ રાજવી વીરદાદા જસરાજની 967મી પુણ્યતિથિની ઉજવણી શૌર્ય દિવસ તરીકે કરી હતી, જેમાં લોહાણા મહાજન જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ લોહાણા મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતા બપોરે 4 થી 6 વાગ્યે શ્રી સત્યનારાયણની કથા યોજાઈ હતી, જેના વક્તા તરીકે જયભાઈ પેરાણી રહ્યા હતા। સાંજે 6 થી 7 વાગ્યે જલારામ મંદિરના મહિલા મંડળ દ્વારા ધૂન કરાઈ હતી। જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય રઘુવંશ, જય વીરદાદા જસરાજ। હું માળિયાહાટીના મહિલા મંડળ પ્રમુખ ચંદનબેન અભાણી। આજે અમે વીરદાદા જસરાજ કે જે ગૌભક્ત હતા, ગૌરક્ષક હતા અને આપણા સૌ રઘુવંશીના લોકલાડીલા એવા વીરદાદા જસરાજને આજે શૌર્ય દિવસ આપણે ઉજવ્યો, અમે મનાવ્યો અને જે 967મી આ શૌર્ય દિનની દિવસ હતો જેને વીરગતિ પામ્યા એને, અને આજે અમે લોકોએ દાદાને જસરાજ દાદાને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બધા સાથે જ્ઞાતિ ભોજન લીધું અને ભજન કીર્તન કર્યા, ધોળ કર્યું અને કથા કરી સત્યનારાયણ ભગવાનની અને વીરદાદા જસરાજને અમે ખૂબ યાદ કરી અને એને અમે અર્પણ કર્યું છે આજનો દિવસ અમે એને। સ્વ ચંપા નટવરલાલ કોટક માળિયાહાટીના વાળા હાલ મસ્કતના મુખ્ય યજમાન પદે જ્ઞાતિજનો માટે વિશાળ સમૂહ જ્ઞાતિ ભોજન યોજાયું હતું। આ કાર્યક્રમમાં રઘુવંશી લોહાણા જ્ઞાતિના સભ્યોએ જ્ઞાતિ ગંગાના દર્શન સાથે સહયોગ અને એકતાનું અભૂતપૂર્વ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સર્વે રઘુવંશીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। હું પ્રવીણચંદ્ર મંગળજીભાઈ ખોડા, મહાજન પ્રમુખ માળિયાહાટીના। આજે 22 જાન્યુઆરી શૌર્ય દિન તરીકે અમે ઉજવીએ છીએ। આજે અમારી આખી નાત એક સાથે ભેગી થઈ સત્યનારાયણની કથા કરે છે, ધૂન કરે છે અને સાંજે અમે ભેગા થઈને સાથે વીરદાદા જસરાજને યાદ કરતા કરતા પ્રસાદી લઈએ, સાંજની પ્રસાદી લઈએ છીએ અને આ રીતે અમે અમારો આજનો શૌર્ય દિન ગૌરવપૂર્વક ઉજવીએ છીએ।